આજે વાત કરવી છે બદલાતા સમાજની વરવી વાસ્તવિકતાની। આ એક એવી વાસ્તવિકતા છે કે જ્યાં પતિ પત્ની ભેગા થઈને કપલ સ્વેપિંગ કરે છે। કપલ સ્વેપિંગ એટલે શું તે પણ ઘણા બધાને વિચાર થતો હશે, અને ખાસ કરીને જે લોકો મોટા સિટીમાં નથી રહેતા, નાના ટાઉનમાં રહે છે, તેમના માટે આ વિષય પણ કદાચ નવો હશે। પણ સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોની અંદર હવે કપલ સ્વેપિંગ થઈ રહ્યું છે। આ કપલ સ્વેપિંગ એટલે એક પત્ની બીજાના પતિ સાથે અને પોતાનો પતિ બીજાની પત્ની સાથે આવી રીતે જે એક્સચેન્જ થાય છે તેને કપલ સ્વેપિંગ કહેવાય છે। હવે આ કિસ્સો સામે આવ્યો છે, એક મહિલા સામે આવી છે, અને ઘણા વખતથી અમે લોકો જ્યારે પત્રકારત્વ કરતા ત્યારે શરૂઆતમાં આ પ્રકારના કિસ્સા સામે આવ્યા હતા કે જ્યાં આગળ કી સ્વેપ કરવામાં આવતી હતી। કી સ્વેપિંગ શું, કેમ આ થતું હતું તેની ચર્ચા કરીશું આ આખા વિડીયોની અંદર। જે મહિલા સામે આવી છે અને તેણે પોતે આ વાતની જે વરવી વાસ્તવિકતા છે સમાજમાં અત્યારે તેને પણ વર્ણવી છે, તે પણ તમને બતાડીશું અને તેમને પણ સંભળાવીશું કે એ બેન શું કહી રહ્યા છે અને કોની પાસે તેમને હવે મદદ માંગી છે। આ બધાની વાત આ વિડીયોમાં સાથે સાથે ચર્ચા કરીશું। જે વિજ્ઞાન જથ્થા છે, વિજ્ઞાન જથ્થાના જયંત પંડ્યા, તેમના દ્વારા હવે અંબાલાલ પટેલને ચેલેન્જ કરવામાં આવી છે અને તેમના તરફેણમાં આવ્યા છે પરેશ ગોસ્વામી। સાથે અન્ય લોકો પણ આવ્યા છે અંબાલાલ પટેલની તરફેણમાં, અને કહેવામાં આવે કારણ કે અંબાલાલ પટેલની ઘણા વર્ષોથી આગાહીઓ તો આપણે સાંભળીએ છીએ। એમની સૌથી વધારે ચર્ચામાં આવેલી આગાહી જે હતી એ 2001ના ભૂકંપ વખતની આગાહી હતી, અને ત્યારબાદ અંબાલાલ પટેલને એકવાર જેલમાં પણ જવું પડ્યું હતું। આ બધાની ચર્ચા કરીશું આપણે। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ BTech, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020। અત્યારે સમાજમાં આપણે ઘણી બધી વખતે દીકરીને દીકરો બનતા જોયો છે અને દીકરાને દીકરી બનતા જોઈ છે। આ બધું હવે ધીરે ધીરે સામાન્ય થતું જઈ રહ્યું છે। આજથી 10 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલાની વાત કરું તો લોકો માટે આ સામાન્ય ન હતું, પણ હવે આ સામાન્ય થઈ ગયું છે અને તેવું જ હવે સામે આવી રહ્યું છે કપલ સ્વેપિંગની સિસ્ટમ। કપલ સ્વેપિંગ એટલે જે રીતે મેં તમને પહેલા કહ્યું કે પત્ની બીજાના પતિ સાથે જાય અને બીજાની પત્ની પોતાના પતિ સાથે જાય। આ પ્રકારની જે આખી કપલ સ્વેપિંગની જે સિસ્ટમ છે તેની હવે ક્લબ શરૂ થઈ ગઈ છે, અને આનું આખું જે મૂળ છે, જેની શરૂઆત જે છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી થાય છે। કારણ કે એક પત્ની દ્વારા હવે એવી વાત કરવામાં આવી છે કે તેના લગ્નને 3 મહિના થયા હતા ત્યારે જ તેમના પતિ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે ફેસબુકમાં એક અકાઉન્ટ છે જેમાં કપલ સ્વેપિંગ થાય છે, અને તેમનું કહેવું હતું કે એ કપલ સ્વેપિંગ જે થાય છે તે કપલ સ્વેપિંગ એકલું નથી થતું, તેની અંદર સારા એવા પૈસા પણ મળે છે અને આનંદ પણ મળે છે। એટલે આ પ્રકારની વાત એક પત્નીને તેના પતિ દ્વારા કરવામાં આવી, અને ફેસબુકના માધ્યમથી એક એવું અકાઉન્ટ ખોલવામાં આવ્યું જેનું નામ ખૂબ એબનોર્મલ હોય છે। શરૂઆતમાં તેમાં ખૂબ થોડા કપલ હતા અને ત્યારબાદ તેની અંદર કપલની સંખ્યા 400-500 સુધી પહોંચી ગઈ, અને આ પ્રકારનું એક આખું સ્કેન્ડલ જેને કહી શકાય। કારણ કે આપણા દેશની અંદર આ પ્રકારની પરંપરા નથી, આપણે એક પત્નીત્વમાં માનીએ છીએ, અને આપણો જે સમાજ છે એ સમાજ પણ આજે પણ એ જ રૂઢિચુસ્તતાની સાથે આગળ વધી રહ્યો છે। જ્યારે આ પ્રકારની જે સિસ્ટમ છે એ અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોની અંદર આપણને જોવા મળી રહી છે, અને સુરતથી જ આ કિસ્સો અત્યારે સામે આવ્યો છે જેની અંદર કપલ સ્વેપિંગની વાત સામે આવી છે, અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે થોડા દિવસ પહેલા આ પ્રકારનો જે ઘટનાક્રમ હતો, એક મહિલાનો વિડીયો જે છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો જેમાં કપલ સ્વેપિંગની વાત કરવામાં આવી હતી, અને
આ કપલ સ્વેપિંગ જે છે તેને લઈને ઘણા ખુલાસાઓ પણ થયા છે. એ મહિલા સામે આવી છે, એ મહિલાએ પોતે એ હિંમત બતાડી છે કે તેની સાથે જે થયું છે તે તેનાથી દુનિયાને અવગત કરાવી રહી છે. એટલે આ ખેલ કેવી રીતે રચાય છે તેની પણ આપણે વાત કરીશું. તેનાથી જે શરૂઆત થાય છે તે શરૂઆત ફેસબુકના માધ્યમથી થઈ રહી હતી કે એક અકાઉન્ટ ખોલવામાં આવ્યું અને અકાઉન્ટમાં સાવ અલગ પ્રકારનું વિચિત્ર પ્રકારનું નામ હતું અને તેની અંદર કપલે પોતાનો ફોટો સેટ કરવાનો હોય છે. એટલે કપલ પોતે પોતાનો ફોટો ત્યાં આગળ મૂકી દે એટલે અન્ય કપલ તેને જોઈ શકે અને તે લોકો નક્કી કરે એ પ્રમાણેનું આ કપલ સ્વેપિંગ થતું હોય છે. અને કપલ સ્વેપિંગમાં સામાન્ય રીતે જે મીટિંગ શરૂ થતી હોય છે, મીટિંગ હોટલથી શરૂ થતી હોય છે કે બધા રેસ્ટોરન્ટમાં ભેગા થાય, યારી દોસ્તી થાય અને યારી દોસ્તીમાંથી ધીરે ધીરે આગળ કપલ સ્વેપિંગ તરફ તેઓ આગળ વધે છે. અને તેમાં અમુક જે કપલ હોય છે એટલે તેમાં શરૂઆત એવી રીતે થાય છે કે સામાન્ય રીતે પત્ની જે હોય છે એ પોતાના ફોટોગ્રાફ્સ અંદર મૂકતા હોય છે, પતિ પત્ની, અને સામે અન્ય પતિ પત્ની પણ ફોટોગ્રાફ્સ મૂકતા હોય છે. અને તેમાં અત્યારે એવું કહેવાય રહ્યું છે કે ઘણા બધા એવા લોકો છે કે જે સામાન્ય પરિવારમાંથી જે લોકો આવી રહ્યા છે તે લોકોને તેમાં પૈસા પણ મળે છે. એટલે એક આખું સિસ્ટમેટિકલી સ્કેન્ડલ ચલાવવામાં આવે છે કે જે અમીર લોકો છે ત્યાં આગળ આ પ્રકારે થાય છે. ત્યાં કપલ સ્વેપિંગ થાય છે. જે સામાન્ય પરિવારના લોકો આવે છે તેમને આર્થિક રીતે જેને કહી શકાય કે પૈસા આપવામાં આવે છે. અને અહીંયા આગળ કિસ્સા પણ એવા સામે આવ્યા છે કે જ્યાં આગળ હોટલની અંદર જાય તો હોટલની અંદર કી જે હોય છે એ કી સ્વેપ કરવામાં આવે છે. એટલે દરેક રૂમ હોય, 5-7 કપલ સાથે ગયા હોય તો તેમની બધા એકબીજાની કીઝ એટલે કે ચાવી જે હોય છે, રૂમની ચાવી, એને સ્વેપ કરતા હોય છે. આ પ્રકારનો કિસ્સો પણ સામે આવ્યો છે. જે મહિલા સામે આવી છે તે મહિલાનું કહેવું છે કે તેની પાસે પૂરતા પુરાવા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તે અન્ય લોકોના સંપર્કમાં આવ્યા, તેના સ્ક્રીનશોટ્સ તેમની પાસે છે અને તેમના પતિ દ્વારા આ પ્રકારનું દબાણ કરવામાં તેમને આવ્યું હતું તેની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. 2022માં આ મહિલા જે છે તેના લગ્ન થયા હતા અને લગ્નના 3 મહિના બાદ આ કપલ સ્વેપિંગની વાત જે છે તેમના પતિ દ્વારા કરવામાં આવી હતી. અને તેમના પતિ જ્યારે આ વાત કરતા હતા ત્યારે તેમના પતિનું એવું કહેવું હતું કે હું પણ આ વાત સાથે સહમત છું અને આપણે આ કપલ સ્વેપિંગમાં જવું જોઈએ. આ પ્રકારે જ્યારે પતિ દ્વારા કહેવામાં આવ્યું ત્યારે પત્નીએ તો ના પાડી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના જેઠ જેઠાણી પણ તેની અંદર સામે આવ્યા અને તેમના જેઠ જેઠાણી દ્વારા એવું કહેવામાં આવે છે કે પતિ એક્સ્ટ્રા મેરિટલ અફેર કરતો હોય છે તો પત્નીને ખબર પડે તો ઘરની અંદર ઝઘડા થાય. જો પત્ની જ આ પ્રકારે કપલ સ્વેપિંગની અંદર જતી હોય તો ઝઘડા નથી થતા. એટલે આ જે આખી સિસ્ટમ છે એમાં પત્નીને ઇન્વોલ્વ કરી દેવામાં આવે છે. એટલે આ ઝઘડાઓની જે સિસ્ટમ છે એ જ અટકી જાય અને પતિ પત્ની બંને જણા પોતે અલગ અલગ જે પાર્ટનર્સ હોય છે તેમની સાથે જતા હોય છે અને તેમાં ક્યાંક પૈસાની લેણદેણ હોય છે, ક્યાંક સંબંધો હોય છે, ક્યાંક સ્વાર્થ હોય છે. આ બધી જ વસ્તુ અહીંયા આગળ જોવા મળી છે. આ મહિલાનો જે આરોપ કરવામાં આવ્યો છે તે આરોપ ખરેખર અત્યારની આજે આપણું આમ જોવા જઈએ તો આપણો સમાજ જ્યારે પહેલા એજ્યુકેશન નહોતું ને અત્યારે એજ્યુકેશન છે તો આ શિક્ષિત સમાજની એક એવી વળવી વાસ્તવિકતા સામે મૂકી છે એ મહિલાએ કે આવું થઈ રહ્યું છે અને આમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ છે. 1-2 નહીં પણ 400-500 લોકો આની અંદર ઇન્વોલ્વ છે. એટલે તમે વિચાર કરો કે આ આખું નેટવર્ક કેટલી મોટી સંખ્યામાં છે અને આ આખું નેટવર્કમાં જો 400-500 લોકો ઇન્વોલ્વ હોય તો ક્યાંક આ જેને કહી શકાય કે કપલ સ્વેપિંગ તેની અંદર ક્યાંય, કારણ કે જે પતિ હોય છે તે પણ પોતાની મરજીથી અન્ય મહિલા સાથે જતો હોય છે અને જે મહિલા હોય છે તે પણ પોતાની મરજીથી અન્યની સાથે જતા હોય છે. આ જે મહિલા સામે આવી છે તે મહિલાએ તો એવો દાવો કર્યો છે કે તેની મરજી ન હતી અને તેના પતિ દ્વારા આ કરવા માટે તેને કહેવામાં આવ્યું. પણ અહીંયા આગળ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ મહિલા હવે મદદ માંગી રહી છે. આ મહિલા કહી રહી છે કે આખા મામલાને ગંભીરતાથી લઈ સરકાર અને આ આખા મામલે ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. એ મહિલા શું કહી રહી છે તે સાંભળી લઈએ. તમે અત્યારે જે મુદ્દો છે એ આખો શું છે? મારું નામ શીતલ છે. જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે એ કપલ સ્વેપિંગનો ચાલી રહ્યો છે. જે કપલ સ્વેપિંગનું જે મારા સાથે થયું છે એ રીતે
કે મારા પતિ મને એમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા. મારું મેરેજ જે સુરત થયું હતું અને અત્યારે સુરતમાં આ વસ્તુ બહુ ચાલી રહી છે. એટલે આ શું આખી હકીકત શું હતી, તમારી સાથે શું બનાવ બન્યો? મારા લગ્નના 3 મહિના પછી મને જણાવવામાં આવ્યું કે આ રીતે આઈડી હોય છે, જેમાં આ રીતે કપલો બધા ભેગા થતા હોય છે, જેમાં પેઇડ કપલો હોય છે અને એન્જોયમેન્ટ કપલવાળા પણ હોય છે. એટલે આપણે પણ એ વસ્તુમાં ઇન્વોલ્વ થઈએ એમ. એટલે કોણ કોણ લોકો આ કરતું હોય છે, આખી રીત શું હોય છે? આમાં નાના લોકો પણ કરતા હોય છે, જે કપલ નાના હોય છે. એમાં કોઈ વર્ગ નથી હોતો. જે બધા મોટા લોકો પૈસાવાળા હોય છે એ પણ કરે છે અને નાના લોકો પણ કરે છે. બધી વર્ગના લોકો કરે છે. હાલ તમારો કેસ ચાલે છે, એ વિગત શું છે? મારો જે કેસ ચાલે છે એ આ મુદ્દા ઉપર જ છે કે જે કપલ સ્વેપિંગની વસ્તુમાં મને ઇન્વોલ્વ કરવા માંગતા હતા અને મેં એ વસ્તુની ના પાડી છે. એના લીધેથી મારા ઘરમાં બહુ જ માથાકૂટ થઈ હતી. મારા ઉપર મારઝૂડ પણ થયેલી છે. એટલે મેં કેસ કર્યો છે, જે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ છે, જે હાલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે. તમે મહિલાને સાંભળી, પણ દેશની અંદર અને વિશ્વની અંદર જો કપલ સ્વેપિંગની શરૂઆતની વાત કરવામાં આવે તો આની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ વખતે થઈ હતી. અને બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે ત્યાંના જવાનો જે છે તે જવાનો ખાસ કરીને અમેરિકન ફાઇટર પાયલટ્સ જે છે એ લોકો જ્યારે યુદ્ધ લડવા માટે જતા હતા ત્યારે તેમની જે પત્ની હતી તેમને ક્યારેય આશા નહોતી રહેતી કે તેમના પતિ સાંજે પાછા આવશે કે નહીં આવે. તેવામાં આ જે કપલ સ્વેપિંગ સિસ્ટમ હતી તેને શરૂ કરવામાં આવી હતી, જેની અંદર જે પાયલટ્સ હોય છે જે ઘરે આવે છે ત્યાં કીઝ મૂકેલી હોય છે અને એક કી લઈ અને જેના ઘરની એક કી હોય છે ત્યાં આગળ એ જતા રહેતા હોય છે. એટલે આ પ્રકારે કપલ સ્વેપિંગની જે સિસ્ટમ છે તેની શરૂઆત થઈ હતી. પરંતુ હવે આ મહિલા દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, મહિલા સામે પણ આવી છે. એટલે હવે આના ઉપર કઈ રીતે એક્શન લેવાય છે તે પણ જોવાનું રહેશે અને સાથે જ પોલીસ આ મામલામાં શું કરે છે તે પણ તમને અપડેટ અમે આપતા રહીશું. સાથે વાત કરવી છે વિજ્ઞાન જથ્થાની, કારણ કે અંબાલાલ પટેલ જે હંમેશા આપણે તેમને આગાહીકાર તરીકે ઓળખીએ છીએ અને અંબાલાલ પટેલ જે વર્ષોથી હવામાનને લઈને આગાહી કરતા રહે છે, વરસાદ ક્યારે આવશે, વાવાઝોડું ક્યારે આવશે તેની આગાહી કરતા રહે છે. જયંત પંડ્યાનું કહેવું છે કે અંબાલાલ પટેલની આગાહી જે હોય છે તે તથ્યહીન હોય છે, જ્યારે અંબાલાલ પટેલે પણ જવાબ આપી દીધો છે અને અંબાલાલ પટેલે કહ્યું છે કે જો ખેડૂતો કહેશે તો આગાહી કરવાનું બંધ કરી દઈશ. પણ આ બધાની વચ્ચે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અત્યારે ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને ચોમાસાની પહેલા ઘણી બધી એવી આગાહીઓ થતી હોય છે જેમાં વરસાદથી લઈને વાવાઝોડા સુધીની આગાહી કરવામાં આવે છે. અંબાલાલ કાકા જે છે તેમને સતત આગાહીઓ કરે છે. 2001થી અંબાલાલ પટેલ સૌથી પહેલી વખત ચર્ચામાં આવ્યા હતા અને અંબાલાલ પટેલે 2001માં ભૂકંપની આગાહી કરી હતી અને આ ભૂકંપની આગાહી બાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. અને ક્યાંક અંબાલાલ પટેલની જે આગાહી હોય છે ના માત્ર જ્યોતિષ ઉપર આધારિત હોય છે, પરંતુ એ આગાહી હવામાન વિભાગ અને કૃષિના જે ક્ષેત્રની અંદર કામ કરે છે એ લોકો સાથે વાતચીત અને તેના આધારિત નક્ષત્ર પણ તેની અંદર એટલું જ માયને રાખે છે. એટલે અંબાલાલ કાકાની જે આગાહી હોય છે એ 2-3 અલગ અલગ ફેક્ટર હોય છે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અહીંયા આગળ સ્પષ્ટ રીતે એવું કહી રહ્યા છે કે અંબાલાલ પટેલ જ્યારે પણ આગાહી કરતા હોય છે ત્યારે તેમની આગાહીમાંથી જે આગાહી કરવામાં આવે છે તેમાંથી મુશ્કેલથી 1 કે 2 જ આગાહી સાચી પડતી હોય છે, જ્યારે અન્ય આગાહીઓ ખોટી પડતી હોય છે. વાવાઝોડાની આગાહી કરતા હોય છે ત્યારે વાવાઝોડું આવતું નથી હોતું. આ પ્રકારનું પણ કહેવું છે જયંત પંડ્યાનું અને જયંત પંડ્યા દ્વારા એટલા માટે જ તેને કહેવામાં આવી રહ્યું છે કે અંબાલાલ પટેલની આગાહી જે હોય છે તે તથ્યહીન હોય છે અને એટલા જ માટે અંબાલાલ પટેલને તેઓ ચેલેન્જ પણ કરી રહ્યા છે. જયંત પંડ્યા અને અંબાલાલ પટેલ આ બંને જણા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. આગાહીકારને લઈને એક તમારું નિવેદન છે, શું આ નિવેદન છે ને શું હકીકત? તાજેતરમાં જુનાગઢમાં 47 આગાહીકારો ભેગા થયા હતા અને વરસાદનો વર્તારો કર્યો કે 25મી મેથી 31 મે સુધી વાદળા એક્ટિવ થઈ જશે અને પ્રી મોન્સૂન થશે. 6 જૂનથી 11 જૂન સુધી જાહેરાત કરી કે વાવણી લાયક વરસાદ. પછી બીજા તબક્કામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ સદંતર ખોટું અને બેબુનિયાદ થયું છે અને બોગસ સાબિત થયું છે. આ વર્તારા કરનારા પાસે કોઈ વિજ્ઞાનના કસોટી થઈ શકે, પૃથ્થકરણ થઈ શકે તેવા સાધનો નથી કે ઉપકરણો પણ નથી. એટલે વારંવાર ખોટા પડે છે. છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી. એટલે આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના 4 ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે.
જેથી કરીને વર્તારા બંધ કરવા જોઈએ. વર્તારા બંધ થઈ જતી સમાજ કે ખેડૂતને કશું નુકસાન નથી થવાનું. અને વિજ્ઞાન છે, હવામાન શાસ્ત્રી છે અને પ્રયોગશાળા સ્થિત હોય છે, અને જે નોમાં ખોટું પડે તો પણ તેના કારણ દર્શાવવામાં આવે છે. જ્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી, એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે, એને તિલાંજલિ આપવી જોઈએ અને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે. જાથાએ વિરોધ પ્રદર્શિત કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. આ આગાહીકારો જેટલા 47 બેઠા એને આગાહીઓની હોળી કરવામાં આવશે, અને હવે પછી તમે આ ટૂંકા બંધ કરી દો તેવી પણ જાહેરાત કરવામાં આવશે. અંબાલાલભાઈને લઈને પણ તમારું એક નિવેદન છે, શું આ નિવેદન? અંબાલાલ પટેલ વારંવાર કોઈ વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાયગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી, અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. ને એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાકઈ આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. અમારે ખેડૂતો સાથે લેવાની વાત. જે દિવસે ખેડૂતો એમ કહે છે કે આગાહીથી અમને ફાયદો થતો નથી, તો અમે આગાહી બંધ કરી. કારણ કે અમારી સર્વિસ જે છે એ ખેડૂત રિલેટેડ હતી, અને એ ખેડૂતના ખેતરમાં જઈ અને આ બે પ્રશ્નો પૂછતા કે આ વરસાદ બરાબર, આ પાક કેમ બરાબર થયો નથી, ત્યારે ખેડૂતો કહેતા કે સાહેબ વરસાદ બરાબર થયો નથી. ત્યારથી તમારા મનમાં પ્રશ્ન હતો કે આ વિદ્યા કેમ પ્રાપ્ત ના કરવી. એટલે અમે લાંબા પ્રવાસમાંથી આ બાબતનું પુસ્તક લઈએ અને એમાંથી મનોમંથન કરીને આવે છે. અમારું જીવન પારદર્શક છે, અને અમારે ખેડૂતો સાથે મતલબ છે. ખેડૂતો, ફેરિયાઓ, માલધારીઓ, મોટો વર્ગ, નાનો વર્ગ નહીં. એ વર્ગ એમ જે દિવસે કહે છે કે તમારી આગાહીમાં અમને રસ નથી, તમારી આગાહી અમારા ઉપયોગી નથી થતી, તો સારું. જયંત પંડ્યાની આ ચેલેન્જની સામે હવે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી પણ સામે આવી છે. કૃષિ યુનિવર્સિટીમાંથી જે હવામાન નિષ્ણાંત બનેલા એવા પરેશ ગોસ્વામી, તેઓ પણ સામે આવ્યા છે. તેમણે પણ અંબાલાલ પટેલના પક્ષમાં વાત કરી છે, અને સાથે કૃષિ યુનિવર્સિટીના લોકો પણ અંબાલાલ પટેલની વાત કરી રહ્યા છે. કહી રહ્યા છે કે અંબાલાલ પટેલની આગાહીઓ જે હોય છે તે સચોટ હોય છે, તે નક્ષત્ર, જ્યોતિષાચાર્ય ને એ બધાની સાથે મળીને આગાહી હોય છે, એટલે એમને ક્યાંય ચેલેન્જ કરવું એ યોગ્ય નથી. તે પ્રકારની વાત કરવામાં આવી. પરેશ ગોસ્વામી અને જુનાગઢ યુનિવર્સિટીએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ. જય જવાન, જય કિસાન. આજે વાત કરવાની છે દેશી અને આધુનિક વિજ્ઞાનની. આમ જોવા જઈએ તો ગઈકાલે વિજ્ઞાન જાથાના એક કોઈ વ્યક્તિ છે કે જેના દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જે ખૂબ દુઃખદ સ્ટેટમેન્ટ છે. એમના દ્વારા આમ તો જોવા જઈએ તો જેને આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય, એવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યો છે. કે અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે. હવે અંબાલાલ કાકા જે આગાહી કરે છે, વરસાદની આગાહી, એ તો વર્ષો જૂની આપણી એક પરંપરા છે. આપણા ભારત દેશની અંદર જે વડીલો થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા છે, જે વર્ષોથી વિજ્ઞાનનું કામ કરતા આવ્યા છે, આજથી હજારો વર્ષો પહેલા પણ ઘણા બધા વિજ્ઞાનના જે સિદ્ધાંતો આપ્યા છે એ આજની તારીખે આધુનિક વિજ્ઞાન છે એને પણ માન્ય રાખવા પડે છે. આપણા જે વડીલો હતા, અમુક જે ઋષિમુનિઓ હતા, સંત હતા, એની જે વિજ્ઞાનની ખોજ કરી છે ત્યાં સુધી આજે આ અમેરિકાનું જે નાસા છે એ પણ નથી પહોંચી શક્યું. દાખલા તરીકે આપણે હનુમાન ચાલીસાની અંદર છે કે જોગ સહસ્ત જો જન પર ભાનું લીલ્ય તાહે મધુર ફલ જાનું, એટલે કે હનુમાનજીના પરાક્રમની જે એમાં એક વર્ણન કરવામાં આવે છે એની અંદર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બતાવવામાં આવ્યું છે, જે તુલસીદાસ ગોસ્વામીએ એક વૃક્ષ નીચે બેસી અને આજથી 1400 કે 1500 વર્ષ પહેલા પૃથ્વી અને સૂર્યનું જે અંતર બતાવ્યું હતું, નાસા પણ સ્વીકારે કે એ એટલું જ અંતર છે. એટલે જે વિજ્ઞાન છે એ આજે લગભગ હું માનું કે અમુક વર્ષોમાં એનો જન્મ થયો છે, પણ આપણા ઋષિમુનિઓ હતા, સંત હતા, એ પહેલેથી જ મોટા વૈજ્ઞાનિકો હતા. ખાસ કરીને અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ ભડલી વાક્યોનો વધારે એમાં ઉપયોગ કરે છે. ભડલી વાક્ય એટલે આમ તો ભડલી એક પરિવાર હતો, જે રાજસ્થાનના મેવાડનો પરિવાર હતો, જે માલધારી પરિવાર હતો, અને એમને 3 પેઢી સુધી સખત આ વરસાદ વિશે અને હવામાન વિશે અભ્યાસ
અભ્યાસ કરી અને એમણે જે પુસ્તક બનાવ્યું છે એ પુસ્તકનું નામ છે ભડલી વાક્ય. એ પુસ્તકની અંદર જે હવામાનના અમુક લક્ષણો બતાવવામાં આવ્યા છે કે આ નક્ષત્ર હોય, આ ગ્રહો હોય, અથવા તો આ વાર હોય, આ તિથિ હોય તો આવું થાય, અને એ જ મુજબ અત્યારે વર્ષોથી થતું આવ્યું છે. એ 1300-1400 વર્ષ પહેલા ભડલી પરિવારે જે પુસ્તક લખ્યું છે એમાં પણ ઘણું બધું સત્ય છે. આવી જ રીતે જે અંબાલાલ કાકા કામ કરે છે એવી જ રીતે જોવા જઈએ તો જુનાગઢની અંદર કૃષિ યુનિવર્સિટી દ્વારા એક વર્ષા વિજ્ઞાન પરિસંવાદ ચલાવવામાં આવે છે, જેમાં લગભગ 45 થી 50 જેટલા આગાહીકારો છે એમાં સામેલ થાય છે. બધા આગાહી કરે છે અને વર્ષા વિજ્ઞાન પરિસંવાદની અંદર જે પણ આખું જે આગાહી કરવામાં આવે છે એની અંદર પણ ઘણી બધી સચોટ આગાહી થાય છે અને એ ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય છે. એટલે જે કંઈ આપણી પરંપરા છે, દેશી વિજ્ઞાન છે, એના ઉપર આગાહી થતી હોય એમાં પણ ખેડૂતોને ફાયદો થાય છે અને એ આગાહી ઘણી બધી સત્યની નજીક હોય છે. અને જ્યારે આપણા વડીલ મુરબ્બી અંબાલાલ કાકા પટેલની વાત છે તો અમે પણ હું પણ એક વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે આગાહી કરું છું, છતાં પણ અમારા માટે તો એક સારા એવા માર્ગદર્શક છે. આજની તારીખે અમે પણ અંબાલાલ કાકા પટેલ પાસેથી ઘણું બધું શીખતા રહીએ છીએ. એ જ્ઞાનનો ખજાનો છે, એની પાસે જ્ઞાનનો ભંડોળ છે અને હું તો ચોક્કસ એટલું માનું છું કે એમની પાસે કોઈ સ્વાર્થ નથી. અંબાલાલ કાકા પટેલ જે કરે છે એ નિસ્વાર્થ ભાવે આપણા ગુજરાતની સેવા કરે છે. ગુજરાતનું એક ઘરેણું છે અને અંબાલાલ કાકા પટેલ છે એમની પાસે જ્ઞાન છે એનો ગુજરાતભરના લોકોને લાભ મળે છે. એટલે આની જે ગુજરાતની સેવા કરી છે, ખરેખર તો અંબાલાલ પટેલ જેવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી આપણે સન્માનિત કરવા જોઈએ. સરકારે પણ એમની નોંધ લેવી જોઈએ. આવી કોઈ પણ ₹1 આવક વગર એ નિસ્વાર્થ ભાવે જે પ્રકારે સેવા કરી રહ્યા છે અને આવા સેવાભાવી માણસને પણ કોઈ સસ્તી પબ્લિસિટી માટે, પોતાના તુચ્છ વિચારો માટે થઈને જો એ ક્યાંય કલંક લગાડતા હોય, બદનામ કરતા હોય તો આ દુઃખની વાત છે અને આ જરાય ચલાવી લેવામાં ન આવે. અંબાલાલ કાકા ઉપર પ્રહાર એટલે જે આખી વર્ષા વિજ્ઞાન અને જે આપણે કહી શકાય કે આપણી જે પરંપરા છે એ ભડલી વાક્યોથી લઈને જે આપણા પ્રકૃતિના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એ આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવા બરાબર છે. એટલે બીજી વખત વિજ્ઞાન જાથા આ ભૂલ ન કરે એ મારી અપીલ છે. અને જો આવા અમારા વડીલ મુરબ્બી અંબાલાલ કાકાનું આ રીતે બીજી વખત અપમાન કરવામાં આવશે તો અમે પણ મેદાને આવશું અને વિજ્ઞાન જાથાને પણ પડકાર ફેંકશું કે વિજ્ઞાનની અંદર તમે શું જાણો છો અને અમે શું જાણીએ છીએ. ચલો આપણે મીડિયાના મારફતે લાઈવ ડિબેટ કરી નાખીએ. તો આ ચેલેન્જ સ્વીકારવા માટે પણ વિજ્ઞાન જાથાએ તૈયાર રહેવું પડશે. જય જવાન, જય કિસાન. તમારા નામથી? મારું નામ મોહનભાઈ જસવંતભાઈ દલસાણિયા. વર્ષા વિજ્ઞાન મંડળનો હું કારોબારી સભ્ય છું. કૃષિ યુનિવર્સિટી જુનાગઢમાં દર વર્ષને અંતે ગામડાના જે બધા આગાહીકારોનું એક મંડળ છે, એમાં લગભગ 40-50 સભ્યો બધા છે અને પોતપોતાની રીતે પોતાની આગાહી કરે છે. આજે આ વર્ષે આગાહી કરી એવું નથી, ઘણા વર્ષો થયા અને એનો આખો રેકોર્ડ યુનિવર્સિટીમાં છે, કારણ કે યુનિવર્સિટી અમને પ્લેટફોર્મ આપ્યું છે. યુનિવર્સિટીમાં પણ હવામાન વિભાગ એક છે, પણ ટૂંકા ગાળાની આગાહી કરી. આ બધા તો એની પાસે પોતાની પાસે બધા પાસે પુસ્તકો છે અને જૂનું વર્ષા વિજ્ઞાન આખું છે. 30-40 પુસ્તકો ઘણા પાસે છે અને એમાં હિન્દીમાં છે, સંસ્કૃતમાં છે, બીજી ભાષામાં પણ છે અને એમાં બદલી વાક્યો છે. આ બધાને આધારે જયંતભાઈ જે કંઈ પોતાને જે કંઈ લાગ્યું હોય, નો ડાઉટ આ વર્ષે આગાહી તારીખો આપે છે બધા, એટલે એમ કે છે કે ખોટા હશે. હું પણ એમ કહું છું કે ઘણા આગાહીકારો આ વર્ષે શું કામ ખોટા પડ્યા છે એના ઊંડાણમાં જવું જોઈએ, કારણ કે હવામાન જ પોતે આખું અલ નીનો જે ભાગ ભજવે છે અને હવામાનને આખું પલટાવી નાખે છે. તો જે કંઈ આયોડી ભેજ ઉત્પન્ન કરે છે એ બધું ખેંચી લે છે, એટલે ગુજરાતમાં વરસાદ નથી આવતો. એટલે હવે મહિના કહેવા પછી કે વરસાદ નહીં થાય. આ તો શિયાળો પણ નબળો હતો, એટલે જ્યારે શિયાળો હોય ને એ હંમેશા આમાં ગર્ભ બનતા હોય. માણસના બધાને ગર્ભ એમાં જ બને શિયાળામાં, કાર્તિક મહિનાથી. આ વર્ષે બધી પશુ પક્ષીની અંદર પણ વ્યાંજણ ઓછું છે, પશુમાં પણ વ્યાંજણ ઓછું છે. 1.5 લાખ રૂપિયાની ભેંસો છે, એમાં આકાશી ઘર પણ ઓછા બંધાણા. મેં ડોક્ટરોને પૂછ્યું તો મનુષ્યના બાળકોનું જન્મ પ્રમાણ પણ કાર્તિક માસમાં હોવું જોઈએ નથી. એ બધા એમ કહે છે કે આ વર્ષે ખબર નહીં પડતી. એટલે કુદરતી જ આ બધું છે, એની અંદર આ બધું આપણે એમ કહીએ. એટલે જયંતભાઈ ભલે એની રીતે એ વાત કરતા હોય, પણ આ જ્ઞાન આજનું નથી, કોઈ એમને નથી લખતું. આખા 4 મહિનાનો અભ્યાસ કરે છે, કાર્તિક મહિનાની 11 થી લઈ અને છેક ફાગણ મહિનાની પૂનમ સુધી જે તારીખે કસ દેખાવું હોય લખે બધાય.
અને એ પ્રમાણે વરસાદ થાય છે. તમે યુનિવર્સિટીમાં આવી રેકોર્ડ તપાસ કરો છો આગલા વર્ષનું આગાહીકારોનું 60-70% આગાહી સાચી પડી છે અને હવામાન ખાતાની 50% આગાહી નથી હોતી. એનું કારણ છે કે ટૂંકા ગાળાની આગાહી કરે, એ ક્યારે ફરી જાય ખબર નહીં. અને આની પાસે તો જૂનું જ્ઞાન છે, એટલા માટે એની આગાહી આપણે પડકારી શકીએ. આ વર્ષે તો આગાહીકારોને બિચારાને સાથ નથી આપ્યો હવામાને, એટલા માટે અલનીનો ઉભો થયો એને કારણે. તમે અહીંયા બંનેને સાંભળ્યા. હવે કારણ કે અંબાલાલ પટેલની આગાહીઓ જે હોય છે તે આગાહીઓમાંથી ઘણી બધી આગાહી સાચી પણ પડતી હોય છે અને ઘણી બધી વખતે આગાહી ખોટી પણ પડતી હોય છે. આમ તો હવામાન ખાતું બનેલું છે હવામાનની આગાહીઓ માટે, પણ હવામાન ખાતાની ઘણી બધી આગાહી એવી પણ હોય છે કે જેને કહી શકાય કે એ વેધરની સાથે એટલે કે હવામાનના આધારિત હોય છે અને હવામાન ઘણીવાર પલટાઈ પણ શકે છે. એટલે તેમાં પણ વેરિએશન આવતું હોય છે, તેમાં પણ ઘણીવાર ઊંચું નીચું થતું હોય છે કે તે પણ હવામાન વિભાગ જે આગાહી આપે સાયન્સના આધારે આપતું હોય છે તે આગાહી પણ ઘણીવાર સાચી નથી પડતી હોતી. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. પણ આપને સાથે સાથે એ પણ કહી દઈએ કે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂત આંદોલનની અંદર આજે 2 નવા સમાચાર સામે આવ્યા. એક, જે જેતપરની અંદર આંદોલન ચાલી રહ્યું છે, એ જેતપરના આંદોલનની અંદર આજે એક વ્યક્તિ જે ઉપવાસ પર બેઠેલા છે તેમની તબિયત ખરાબ થઈ, તેમને અચાનક ત્યાંથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. એ હોસ્પિટલે ખસેડતા દ્રશ્યો પણ સામે આવ્યા અને ત્યાંના જે આગેવાન છે નિલેશ અરવડિયા, તેઓ શું કહી રહ્યા છે તેને પણ સાંભળીશું. સાથે એ પણ ચર્ચા કરી લઈએ કે આજે જસદણના ગામની અંદર જે વીજ કંપની છે તે લોકો ત્યાં પહોંચ્યા હતા. આજે થાંભલા નાખવાનું કામ હતું, પરંતુ ત્યાં આગળ આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકી પહોંચ્યા. બ્રિજરાજ સોલંકી અને પોલીસ વચ્ચે જબરદસ્ત બબાલ સામે આવી. પહેલા નિલેશ અરવડિયાને સાંભળી લઈએ અને પછી બ્રિજરાજ સોલંકીએ જે ત્યાંના પોલીસ અધિકારી સાથે બબાલ કરી છે તેને પણ જોઈ લઈએ. અમે રાજકારણ કરતા કે ન કરતા હોય પણ આ પરવાનગી વગર આ ખેડૂતના ખેતરમાં તમે ઊભા છો, સાહેબ તમે ઇલીગલી ઊભા છો, તમે ઇલીગલી ઊભા છો. આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે કઈ રીતના ઘૂસી શકો? તમે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કઈ રીતના ઘૂસી શકો? સરકારી કામ પ્રાઇવેટ ખાનગી કંપનીનું કામ છે. આ પ્રાઇવેટ ખાનગી કંપની પેલા કાર્યક્રમ માલિક છે કાર્યકર્તા છે અને ખેડૂત છીએ અહીંયા મીટિંગ રાખી, સભા રાખી છે ખેડૂતો. મારી વાત તો સાંભળો, તમારે પહેલી પૂર્વ મંજૂરી લેવી પડે. સાહેબ સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે. તમારે માફી માંગવી પડશે, માફી માંગવી પડશે. સભા એની રાખી છે, સભા તોડી રાખી છે. આ મેસેજમાં સભા લખ્યું છે, આ મેસેજમાં સભા લખ્યું છે, આ સભામાં ખેડૂતોની મુલાકાત લખ્યું છે, આ ખેડૂતોની મુલાકાત લખ્યું છે, સભા નથી લખી. આ ખેડૂતોની મુલાકાત માટે છે. આ મુલાકાત છે, આ સભા નથી. મારા ફરજના કામમાં તમે અડચણ તમારે કામ કરવાની પરવાનગી નથી.
એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. ને બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય. ભાઈ એ ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે આ? 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં. દાદા હાથ જોડો, તમે સાહેબ ને હાથ જોડો. આ ગરીબ ખેડૂત છે સાહેબ, એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. આ દાદાને કીધું છે એમ નહીં. દાદા કીધું તમને અહીંયા મને એવું કીધું કે ખેતર એમ નહીં. એમ નહીં. ને બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? હમણાં તમે હાલતા હાલતા આવ્યા. સાહેબ તમારી યાર ઘર્ષણ નથી, પણ 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય. મારે સાયબર પર તો વાત નથી કરવી, પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો છો. કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે, પણ ખેડૂતની જ મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો? કલેક્ટરને બોલાવો, કલેક્ટર આવા વાત કરાવો, કલેક્ટર આવા વાત કરાવો મારી. એટલે ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે? નહીં નીકળે એટલે સાહેબ કલેક્ટર સાહેબ આ અમારી જમીન છે. હું હજી તમને હાથ જોડે 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં. ખોટી કેમ ભાઈ? એની પરવાનગી નથી તો હું કામ તમે અહીંયા આવ્યા છો ખેતરમાં? મને જવાબ આપો તમે, કોની પરવાનગી છે ભાઈ? કોણ છે આ જેસીબી નો ડ્રાઈવર? ડ્રાઈવર કોણ છે જેસીબી નો? છે કોઈ ડ્રાઈવર? ભાઈ જેસીબી બહાર લઈ લો, હાલો જેસીબી બહાર. સાહેબ તમારી આમાં ઘર્ષણ, મને ખબર છે તમે તમારી ફરજ અદા કરો છો, હું મારી ફરજ અદા કરું છું, પણ તમે આ મારે વાંધો નથી, 1 ટાવર નહીં 10 ટાવર નાખો, પણ એમને વળતર આપો, નિખાડમાં આપો. ભાડું દેવાનું આ કોનું છે ભાઈ? હું તમને હાથ જોડું છું. હું ઘર્ષણ નથી કરતો, હું તમને રિક્વેસ્ટ કરું છું. ત્યાં સુધી સાહેબ આવે ત્યાં સુધી આ બધી કામગીરી છે. હું સાહેબ આવે ત્યાં હું એની વાત કરી લઈશ, પણ તમારું કામ કરો, મને મારું કામ કરવા. જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, આજે જસદણ વિછિયાના ગોડલાધાર ગામ મુકામે જ્યાં ગરીબ અને પછાત સમાજના જે ખેડૂતો છે એ 17 જેટલા વીજ પોલો ગેરબંધારણીય રીતના, ગેરકાયદેસર રીતના ભાડેની પોલીસ બોલાવીને આજે ખાનગી વીજ કંપનીઓ છે, જેટકો કંપની છે, એ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવાનું કાર્ય કરી રહી હતી. ત્યારે મને ખેડૂતોનો ફોન આવ્યો. ત્યારે આજે સમગ્ર ટીમ સાથે કોઈ પણ પક્ષપાત કર્યા વગર, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આજે અમે પોલીસને રજૂઆત કરી, જેટકો કંપનીના અધિકારીઓને પણ રજૂઆત કરી અને થોડી બોલાચાલી થઈ. ખેડૂતોની એકતા,
કોઈ પણ સમાજ નહીં, કોઈ પણ જ્ઞાતિ નહીં, કોઈ પણ પક્ષવાદ વગર તમામે તમામ ગામના ખેડૂતો અત્યારે એક થઈને જ્યારે મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો ત્યારે તમે જોઈ શકો છો કે તમામે તમામ અધિકારીઓને ખેતર મૂકવું પડ્યું છે, પોલીસ અધિકારીઓને પણ ખેતર મૂકવું પડ્યું છે, અને અત્યારે હાલ કામ બંધ રહ્યું છે. ત્યારે હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ છું કે આજ દિન સુધી આપણે નાત જાતના વાડામાં વેચાતા રહ્યા, ધર્મ જ્ઞાતિના વાડામાં વેચાતા રહ્યા, પક્ષપાતમાં વેચાતા રહ્યા, પરંતુ હવે સમય આવી ગયો છે કે ગુજરાતના 54 લાખ ખેડૂતોને એક થવું પડશે. અમે તમારી માટે લડવા માટે તૈયાર છીએ. સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે, દેવા માફી માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, આજે 24 કલાક મફતમાં વીજળી અપાવવા માટે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ માટે અમે લડી લેવા માટે તૈયાર છીએ. પણ ખેડૂતોને બે હાથ જોડીને હું નમ્ર અપીલ કરું છું કે હવે સમય આવી ગયો છે જાગવાનો, સમય આવી ગયો છે એક થવાનો. ચૂંટણીઓ જીતવાથી આ સરકારને પહોંચી નથી શકાતું, પરંતુ રોડ રસ્તા ઉપર આવીને આંદોલનો કરવા પડશે, આ લોકોની વિરુદ્ધમાં બુલંદીથી અવાજ બુલંદ કરવો પડશે, ત્યારે જઈને આપણી જીત થશે. મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે આ એક પણ જે વીજ કંપનીઓ છે કોઈ ખેતરમાં થાંભલો નહીં નાખી શકે, પરંતુ માત્ર ને માત્ર આપણા ગુજરાતના ખેડૂતોને એક થવું પડશે. અને હું આ સરકારને પણ કહેવા માંગુ છું, અને આ હર્ષ સંઘવીની પોલીસને પણ કહેવા માંગુ છું કે આ ખેતર કોઈના બાપની જાગીર નથી. જે 7/12 જેનું નામ છે એના બાપની જાગીર છે. એમના વડવાઓએ એમની આજીવિકા માટે એમને ખેતરો આપ્યા છે, ત્યારે કોઈના બાપની જાગીર નથી અને કોઈને આ ખેતરોમાં ઘૂસવાનો હક નથી. અમે આવનારા દિવસોમાં અધિકારીઓ ઉપર લેન્ડ ગ્રેબિંગ પણ લગાડવાના છીએ. એટલે સરકારને પણ હું ચીમકી આપું છું કે આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. એમ નહીં સમજતા કે આ ખેડૂતો લાચાર છે, ગરીબ છે, પછાત છે, દબાયેલા કચડાયેલા છે. આ ખેડૂતોની સાથે અમારી જેવા ખેડૂત પુત્ર ઊભા છે, આ યુવાનો ઊભા છે, અને આવનારા દિવસોમાં આનો જડબા તોડ તમને જવાબ અમે આપીને રહેશું. બોલો જય જવાન, જય જવાન, ખેડૂત એકતા, ખેડૂત એકતા, લડેંગે, લડેંગે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. વીજળીના થાંભલાને લઈને છેલ્લા ઘણા વખતથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જેતપર હોય કે સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે હવે જસદણની આ વાત હોય, આ બધી જ જગ્યાએ વીજળીના થાંભલાના વળતરને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. સતત તો એવું કહેવાઈ રહ્યું છે કે વળતર જે ખેડૂતો માંગી રહ્યા છે, સરકાર અને કંપનીએ તેને વળતર ચૂકવવાનું છે. આ વળતર અત્યારે સરકાર અથવા તો કંપની તૈયાર નથી થઈ રહી કે જે ખેડૂતોની માંગ છે કે જેમ તેમના જંત્રીના ભાવ પ્રમાણે નહીં, પરંતુ બજારના ભાવ પ્રમાણે તેમની જમીનમાં તેમને વળતર ચૂકવવામાં આવે. અહીંયા સવાલ પણ એ ઊભો થઈ રહ્યો છે કે જમીન ખેડૂતની છે અને જો ત્યાં આગળ થાંભલા નાખવા માંગી રહ્યા છે, કારણ કે ખેડૂતને સતત એક જ ડર સતાવી રહ્યો છે કે જો એકવાર થાંભલો નખાઈ જશે તો તેની જમીનના ભાવ જે છે તે અડધા થઈ જશે. એટલે ખેડૂત પર અત્યારે આંદોલન ઉપર અડગ છે અને કોઈ પણ હિસાબે સરકાર કે કંપની સાથે કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર નથી. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.